આપણે એક ભાઈ છે કે ગાદીપતિ પોતે ભૂવા છે કંઈક જોવે છે એવું બેન દ્વારા મને જાણવા મળ્યું છે. ઈ બેન રાજકોટ રહેતા હતા. મેં બેનને એવું કીધું, મેં કીધું બેન બે પાસા મારે સાંભળવા પડે. એટલે મેં કીધું ઈ ભાઈ છે એને પણ મારે સાંભળવા પડશે. તો એક સમાજની આગેવાન તરીકે મેં તો આવા કેટલા બેનો દીકરીઓના પ્રશ્નો સોલ્વ કર્યા છે, ઘરે જઈને સોલ્વ કર્યા છે, અને મારી આખી ટીમે છે, અને મારી પાસે પ્રૂફ પુરાવા છે. તો ઘરે અમે શું કામ ન જઈ શકીએ? ઘરે અમે શાંતિથી અમે વાતાવરણ અને જો થોડોક ઠપકો આપીએ અમે અને થોડું કહીએ ખરા. તો અમારું એક એવું હતું, ઈ ભાઈને ફોન કર્યો, ભાઈએ ના આવ્યા. ભાઈ એમ કીધું હું નહીં આવું, આપ લોકો અહીંયા આવો. બરાબર, અમે અહીંયા આવ્યા, ગોંડલ આવ્યા. તો ભાઈ એવું કીધું કે આપણે આપણા ઘરે બેસીને વાત કરીએ. મેં કીધું ઓકે, કઈ વાંધો નહીં. ભાઈને અમે બધું દેખાડ્યું. મેં કીધું ભાઈ આ શું છે, તમે શું જોવો છો, મારે જોવડાવવું છે. અને અમારું એક પેલો તો એવું જ હતું કે ઈ ભાઈને અમારે ખુલ્લા પાડવા હતા કે કોઈ પણ જોવડાવવા જાય અને આવા બેનો દીકરીઓને ખોટા સકંજામાં લઈ અને શોષણ ન કરે. બરાબર, અને ઈ ભાઈની પૂરેપૂરી તૈયારી હતી આ બેનનું શોષણ કરવાની. એટલે અમે એને ખુલ્લા પાડવાના હતા. એટલે મેં એનું સાંભળ્યું. પછી ભાઈ માફી માંગવા માંડ્યા, એના દીકરી માફી, બધા અમારી પાસે કેટલી બધી માફી માંગી અને કે બેન જાતું કરી દો, એના દીકરીને કઈક સિઝરિયન છે. એ રોવા માંડ્યા બહુ. અને ભાઈએ કેટલી વખત માફી માંગી કે 100 વખત મારી હવે કોઈ દિવસ કઈ ભૂલ થશે નહીં. એટલે અમે એની ઉપર વિશ્વાસ કરી ગયા. છતાંય મને એક એવું થયું કે અમે અહીંયાથી નીકળશું એટલે અમારી ઉપર કઈ પણ એક્શન લેવાય ખોટી આ લોકો. એટલે અમે એમને એમ કીધું કે ભાઈ આપ ન્યૂઝમાં આપની માફી પત્રક અમને આપી દો, અમારે કઈ વાયરલ પણ નથી કર્યું, પણ બીજી વાર આવું કોઈ બેન દીકરીઓ સાથે આપ કરતા નહીં. બસ આટલી જ વાત હતી. એમાં એટલું બધું ચગાવ્યું અને અમારા જેવા આગેવાન જે બેનો દીકરીઓને ન્યાય દેતા હોય એની ઉપર એફઆઈઆર કરી એ તો કરી, પણ ફક્ત મારા ભેગા ખાલી 2-3 દીકરા વાવ્યા હતા. ખાસ કરીને મારા દીકરા તો મારી સાથે જ હોય છે. તો મારા દીકરા માથે શેની ભાઈ એફઆઈઆર? મારા દીકરા અહીંયા આખું અમારી પાસે ફૂટેજ છે.